હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે છે 7 જુલાઈ. 7 જુલાઈ એટલે કે વર્લ્ડ બિરયાની ડે. તો આજે બિરયાની બનાવવા જઈ રહી છું. તો એક કડાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું ડુંગળીની સ્લાઈસ અને તેને સારી રીતે સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે થોડી સાઈડ પર લઈ લઈશું. અને 1 થી 2 ચમચી જેટલી વધારે સાતળવાની, થોડીક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જે ગાર્નિશિંગ માટે રાખી મૂકીશું. થોડી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે એટલે તેને પણ સાઈડ પર લઈ લઈએ. હવે બિરયાનીની પેસ્ટ બનાવીએ. તો એક મિક્સર જારમાં લઈશું કોથમીર, લીલા મરચાં, આદુના ટુકડા, ફુદીનો. મેં સૂકવેલો લીધો છે, જો તાજો મળે તો તાજો જ લેવો. ત્યારબાદ નાખીશું 1 ટમેટું અને તેની એક પેસ્ટ તૈયાર કરી લઈએ. આ બિરયાની કુકરમાં બનાવવા જઈ રહી છું એટલે કુકરમાં તેલ લીધું છે. તેમાં નાખીએ મોટી એલચી, લવિંગ, તજ, બાદિયા અને તમાલપત્ર. તેને સારી રીતે સાતળી લઈએ. હવે નાખીએ જીરું, ત્યારબાદ હિંગ નાખી દઈએ અને જે સાતળેલી ડુંગળી હતી તે લઈ લઈએ. હવે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈએ. તેને સાતળી લઈએ 2 થી 3 મિનિટ માટે. ત્યારબાદ તેમાં નાખીશું બાફેલી મકાઈના દાણા. જેટલા ચોખા લઈએ તેટલા દાણા લેવા વજનમાં. ચાર થી 5 મિનિટ રાખીશું. ત્યારબાદ પલાળેલા ચોખા લઈ લઈએ. આ જે ચોખા છે તેને અડધો કલાક પહેલા પલાળી રાખવાના. થોડું પાણી એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ થોડો લીંબુનો રસ. બધું મિક્સ કરી લઈએ. હવે કેસરવાળું દૂધ લઈ લઈએ. ત્યારબાદ નાખીએ તાજી મલાઈ. સારી રીતે મિક્સ કરી લઈએ. ઓલમોસ્ટ બધા જ મસાલા આવી ગયા છે. હવે કરી દઈશું કુકરનું ઢાંકણ બંધ અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી અથવા તો લો ફ્લેમ પર 20 મિનિટ રાખવાનું. 20 મિનિટ બાદ જોઈ શકાય છે બિરયાની તૈયાર છે. બિરયાનીને સાતળેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરીશું.